હાર હારી બેસ. એટલે પછી પેલો બેઠો, પાણી પીયું, પાણી પીધા પીવડાયા પછી કહ્યું હું તરીક બજારમાં જઈને આવું છું, તમે આવ્યા છો એટલે જો જમ્યા વગર જવાનું ને તમને જમાડી ચા પાણી કરાવીને પછી તમારે વિદાય લેજો, પણ બજારમાં જઈને આવું છું. તે બહાર નીકળ્યો અને પેલી એમ ઘરના આગળ હરેગવો હતો, તે હરેગવાને શેંગો પાડેલી જુડા બે ત્રણ બોધેલા, તે લઈને હેડ્યો હતો. પાર્વતીએ શંકરને કહ્યું કે આ હરેગવાન શેંગો લઈને ક્યાં જાય? તે કે બજારમાં વેચવા જાય. એ વેચીને આવશે ને એના જે પૈસા આવશે ને એમાં તને ચાય પીવડાવશે, જમાડશે. ઓ બાબા કે હું ભૂખે મરી જાઉં કે બોલો કે હવે તો હું તું માર ભગત ન તો આવી, એ તારે ઉતાવળ નહીં કરવાની, એ જે હાલે એ જ પ્રમાણે તારે રહેવાનું. એ તો વાટા મારે બોયણામ શું થાય તારે? પેલો શેંગો વેચવા ગયો, શેંગો વેચીને આવ્યો, ચા મોરસ લાવ્યો, દૂધ લાવ્યો, કંઈક જમવા માટેની કંઈક વ્યવસ્થા કરી, શાક રોટલાની વ્યવસ્થા કરી, પછી જમાડ્યા, ચા પાણી કર્યું, જમાડ્યા. ને પછી શંકરે વિદાય લીધી. વિદાય લીધી એટલે પછી પાર્વતીએ કહ્યું કે હવે શું હેડી હેડી કરો? બર્યું મારા વારાને તો ના આલ્યું પણ તમારા વારાને તો આલો. એટલે શંકરે કહ્યું તા હારી વાતે સાચી કે મારે આલવું પડશે ને. એટલે શંકરે આલ્યું પેલાને. શંકરે પેલાને બોલાવીને કહ્યું નહીં કે શું જોઈએ એવું તાર. એટલે શંકરે કહ્યું કે આ આગળમાં જે હરેગવો છે ને એ હુકાઈ જાય, એ હુકાઈ જાય. શંકરે આવું કહ્યું. પાર્વતી કહેતા તમને કહેતો હોય બોલતો હોય તો આવડે કે હેડ આવું બહુ બોલ બોલ ના કરે, બહુ બોલ બોલ ના કરે. તોય પાર્વતી ના રહેવાય તે પેલાને બોલાય કયા વાત કહું, આ તારા ભગવાને તને આશીર્વાદ આલ્યા. કેવા આલ્યા હોભરો હતા કે માય હમણાં જે આલ્યા હશે આલ્યા હશે. તાકે નાના પણ કેવા આલ્યા હોભરાવું કે સંભળાવું? તાકે નાના પણ મારે નહીં ભાઈ એમની ઈચ્છા હશે એવા આલ્યા હશે. તાકે તારા ભગવાને એવું કહ્યું કે હરેક હું કહી જાય. એ કહું એમની મરજી હોય એવું થાય, આમ જ મારી મરજી ચાલે નહીં, એમની ઈચ્છા હશે એવું થશે. હે જતા રહ્યા. 12 મહિના પછી પાર્વતીને એમ થયું હેડો ભોળાનાથ હમણાં થોડી વેકેશન થયું છે, થોડું ફરી આવીએ. પાછા ફરવા નીકળ્યા ને એવું લક્ષ્મી પાર્વતીના ભગતનું ઘર આવ્યું તા કે હેડો જરીક જતા જઈએ. તો કે ગયા. એને એકતા સ્વાગતા તો એટલી ને એટલી જ કરી જેટલી પહેલી વખત કરી હતી, એટલી ને એટલી જ કરી. ખાધું પીધું ને પછી તે હેડ્યા. એટલે પાર્વતીએ ભગવાનને કહ્યું કે આલો કંઈક, કે મારી પાસે નથી, તમે આલો. પાર્વતીએ કહ્યું બોલો માગો, શું ઈચ્છા છે તમારી? કે મારી ઈચ્છા બીજી શું હોય એના કરતાં ડબલ થાય, હોય એના કરતાં ડબલ. એટલે કહ્યું તથાસ્તુ. તો 2 થાળીઓ તો હતી, પાછી બીજી 2 થઈ, 4 થઈ. હવે 2 માનનું હતું પણ 4 માનનું થયું. થાય કે ના થાય? આટલું બધું થઈ ગયું. છતાં શંકરે જતા જતા પાર્વતીને કહ્યું આ તારા વાળો ધરાતો જ છે જ નહીં, આ તારા વાળો ધરાતો તો છે જ નહીં. હેડ મારવાળાને તો જઈએ. પેલા હરેગવા વાળાને તો ગયા. હરેગવા વાળાને તો ગયા ત્યાં તો કાચું મકાન હતું, પાકું થઈ ગયેલું. અહીં ડબલ માર થઈ ગયેલા. આગળ 2-4 ભેંસો દૂધણી, શકુભાઈ ટ્રેક્ટર, દોતી, મોટર આ જાહો ચલાલી હતી. શંકર અને પાર્વતી જતા હતા ને એ ઘર બાજુ વળ્યા. એટલે પાર્વતીએ કહ્યું શંકરને કે આપણે ભૂલા પડ્યા હોય એવું લાગે. તાકે ચમ? તાકે આ એ ઘર નોય કે છે, આપણે આયા હતા એ નોય કે એ જ છે કે. તાકે ના આવું નતું કે. તાકે હશે જોઈએ હવે પૂછીએ ખરા કે. ગયા ને તો જઈને ઉભા રહ્યા. શંકર ને પાર્વતી પેલો વહેલો બહાર નીકળ્યો. ઓહો આવો 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 કે આગતા સ્વાગતા કરી, પ્રણામ કર્યા, એમને ચા પાયું, પછી જમાડીને પછી જ્યારે શંકર ભગવાને વિદાય લીધી, પાર્વતીએ કહ્યું કંઈક આપો, કંઈક આપો. એટલે શંકરે પેલાને બોલાયો, કયા માગે તે આપો, બોલો શું જોઈએ છે? એટલે પેલાએ કહ્યું ભગવાન મારે કશું જોઈતું નહીં, આ તમારા આશીર્વાદથી બધું છે. તે પાર્વતીએ કહ્યું કે તેદાર તો તને આ હરેગો હુકાઈ જાય એવા આશીર્વાદ આલ્યા હતા,
હવે નહીં જોઈતું શું કરો, માગી લે ને. એટલે પેલા ભગતે કહ્યું, માં ચેદાર તમારા આ શંકર ભગવાને મારા નાથે, મારા ભોળાનાથે હરેકવો હુકાઈ જાય એવા જો આશીર્વાદ ના લ્યા હોત તો આજે મારી દશા એવી ને એવી હોત. આજે મારી દશા એવી ને એવી હોત. એટલે પાર્વતીએ કહ્યું, મને આ વાતમાં સમજણ ના પડે. એટલે કહ્યું, હરેકવા ઉપર હું મારું જીવન ગુજારતો હતો. આજે હરેકો હુકાઈ ગયો તે હું કંઈક બજારમાં કોમે જતો થયો અને મારા દાડા હારા વર્યા. વિઠ્ઠલ મહારાજ આના એમાં એમાં જો રહ્યો હોત તો આ વેચી વેચીને કઢું ખીચડીમાં ઊંચો ના આવે. આવત વિઠ્ઠલ મહારાજ. અને એટલે એમણે જે આશીર્વાદ મને આલ્યા અને મારા એ આશીર્વાદ મને ફળ્યા, હવે મારે કોઈ અભિલાષા નથી. તારે શંકરે પાર્વતીને કહ્યું, જો આ મારા વારો આમ તારા વારો આટલું ત્યાં આલ્યું તોય કે હજુ ડબલ થાય. શકુભાઈ, અઢળક સંપત્તિ જેના જીવનમાં હોવા છતાં જેના જીવનમાં શાંતિ ના હોય એને ક્યારેય શાંતિ ના થાય ને ના થાય. જેટલું છે એમાં જો એને શાંતિ થઈ જાય, શકુભાઈ, પરમાત્માની મરજી મુજબ જે ચાલે છે ને એનું જીવન આજે સુખી છે. એનું ઘર કુટુંબ પરિવાર આજે સુખી છે. બાકી અહીં કોઈની અભિલાષા પૂરી થઈ નહીં અને થવાની પણ નથી. ખરું કે નહીં? અને મુકેશ અંબાણીને એટલી બધી સેકન્ડે આવક છે. એના ધાબા ઉપર હેલિકોપ્ટર ઉતારે, અહીં બેહવાનું ને અહીં ઉડીને બહાર જવાનું. એટલી બધી સિક્યુરિટી હોય છે, એટલી બધી ધન સંપત્તિ છે, છતાં એમની જોડે બોડી ગાર્ડો રાખવા પડે છે. એમને જે જમવાનું હાલે ને એ જમવા જેણે બનાવ્યું હોય એને પહેલાં ખાવાનું, પછી પેલા ખાય. આટલું બધું હોવા છતાં મોતની બીક છે. આટલું બધું હોવા છતાં મોતની બીક. અને તમારે કોઈ આ જમના આયા એમને ઊંઘી જ જાય. એમને એટલે છે કશી આપવાનો વાયરો પેપસા જાય, પાછળનો વાયરો હાપા આવે છે. કોઈ જાતની માથાકૂટ છે? આ શાંતિ છે ભાઈ. અઢળક સંપત્તિમાં સુખ નથી, વિના સંપત્તિ એ દુઃખ. રસ્તો એવો ખોડીએ સુખ ને સુખ. પણ એટલે સંતોએ કહ્યું, માર વાલા ભજન વિના જીવન ભેલાય. આ ભજન વગર આ જીવન ભેલાઈ જાય છે. જેના જીવનમાં ભજન નથી એની પાસે અઢળક સંપત્તિ હોવા છતાં એને ક્યારેય શાંતિ થતી નથી. એટલે ભજન એ દરેકના જીવનમાં હોવું એ જરૂરી છે. ભગવાનની જરૂર નથી, કોઈ માતા મહાદેવ કોઈની જરૂર નથી. આપણે શું કામ છે આ બધાનો? બસ ખાલી એમની દયા આપણા ઉપર થાય એટલે બસ. અને જેને ઘેર ભગવાન બેઠા ને પૂછ્યા હોય શું દશા છે, હવે જાવ એવું કહેવાય નહીં. જાવ એવું કહેવાય નહીં. અને એમને મેલીને તો આપણા કહે ખહાય થાય કે મોંઘારા મહેમાન આવ્યા હોય પછી 2 દાડા રેત રોકાવવી પડે ને. તારે 1000 રૂપિયાની નોકરી હોય તો દાડો પાડવો પડે. પણ એમના આશીર્વાદથી, એમના ફક્ત ને ફક્ત એમના વિચારો, એના આશીર્વાદ જો આપણને મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. બસ એમની દયાની જરૂર છે. ભલે કૃષ્ણએ હથિયાર પકડ્યું નહીં પણ આખું યુદ્ધ એમણે જીતાડ્યું ના. બસ આપણને સાચું માર્ગદર્શન આપવા વાળો જો કોક મળી જાય તો એ આપણું ભગવાન. સાચું માર્ગ આપણી પાસે છે, એમાં જ માર્ગદર્શન આપવા વાળો જોઈએ કે ના જોઈએ. અને સાચું માર્ગદર્શન આપવા વાળાની ઉણપ છે. સાચું માર્ગદર્શન આપવા વાળાની ઉણપ છે ને એવા જો આપણને કોઈ મળી જાય, માગવામાં ફેર છે. હા, નવા વહુ પૈણી આવ્યા અને સારા સંસ્કારો, મૂર્તિ પૂજાના આવું પૂજા કરતા હતો. એક દાડ ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કહ્યું નવી વહુને કે માગે તે આપું, પણ શરત એટલી, તું જેટલું માગું એના કરતા તારી સાસુને ડબલ થાય. તું જેટલું માગું એના કરતા તારી સાસુને ડબલ થશે. કે કશો વાંધો નહીં. અને એક મારો તો એક મકાન માગ્યું, હાહુન 2 થયો. વીઘું જમીન માગ્યું, હાહુન 2 વીઘો થયો. બધું ડબલ થાય. માગતે હવે એટલું બધું માગી લીધું, માગવા જેવું રહ્યું જ નહીં.
પછી કહ્યું હવે કે હે ભોળાનાથ એક વચન આલો હવે બહુ જોઈતું નહીં. ત્યાં બોલો શું જોઈએ છે છેલ્લે છેલ્લે બોલો કશું બાકી ના રહી જાય. ત્યાં કે મારી એક વાંક ફૂટી જાય. હવે શું કહ્યું મારી એક વાંક કેટલો હોશિયાર છે. હાહુની જાય ને હાહુની બે વાંખો ગઈ. આવા ભણેલો હતો ગણેલો હતો બુદ્ધિશાળી હતો માગી લીધું પછી દહેડી લીધું. આ તો ફાઈ ગયો ફાઈ ગયો કે ના ફાઈ ગયો. તારે આવા વિચારો જોઈએ કે ના જોઈએ વિઠ્ઠલ મહારાજ. માગતોય આપણને આવડવું જોઈએ શું માગવું કેવું માગવું. આપવા વાળા તો આપવા બેઠા જ છે કે નહીં બેઠા. અને એટલે સંતોએ કહ્યું છે માગવા માગવા પણ કઈ ફેર છે. આ સંત વગર આપણું જીવન કોઈ બદલી શકે એમ નથી. અને એટલે જ જરૂરી છે ને એટલે અહીંયા આગળ કહ્યું છે હે તાલી પાડીને રામ નામ બોલજો. તાલી પાડીને રામ નામ બોલજો. તમે અંતર ના પડતા બોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતર ના પડતા બોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. સદગુરુ શરણમાં જાય છે. સદગુરુ શરણમાં જાય છે. તેને રામનું નામ સમજાય છે. તેને રામનું નામ સમજાય છે. તેના પૂર્વના પાપ બળી જાય છે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તેના પૂર્વના પાપ બળી જાય છે. તાલી પાડીને રામ નામ બોલજો રે. ખેતરમાં ધોણા થાય છે રે. ખેતરમાં ધોણા થાય છે રે. પેલા પંખીડા ચરી ચરી જાય છે રે. પેલા પંખીડા ચરી ચરી જાય છે. તાલી પાડવાથી કે ઉડી જાય છે. તાલી પાડ રામ નામ બોલ
તાલી પાડવાથી જે શરમાય છે તાલી પાડવાથી જે શરમાય છે એને વ્યંજનનો અવતાર થાય છે એને વ્યંજનનો અવતાર થાય છે એની અંતે ભજેતી થાય છે તારી પાડીને રામ નામ બોલજો રે એની અંતે ભજેતી થાય છે તારી પાડીને રામ નામ બોલજો રે ઋષિરાય ભજન જાય છે ઋષિરાય ભજન જાય છે તેને રામનું નામ સમજાય છે તેને રામનું નામ સમજાય છે તેનું જન્મ મરણ મટી જાય છે તાલી પાડીને રામ નામ બોલજો રે તેનો જન્મ મરણ મટી જાય છે તાલી પાડીને રામ નામ બોલજો રે કડવા વિલની તો મળીને ગીત ગંગા અંતર પડદા ખોલ્યા વિના કદીન મેઠી કદીન મેઠી કદીન મેઠી મન ભૂલ્યો કડવા વિલની તો મળીને ગંગા હીરા પડ્યા મેદાન મને હીરા પડ્યા મેદાન તેનું અંદાન કરજો તેને જુએ ખરા પણ લેવે નહીં દયા કર મનો દયા કર મનો કર મન મન ભૂલ્યો હીરા પડ્યા મેદાન મને હીરા પડ્યા મેદાન મને અંતલક દૂર જા એને જુએ ખરા પણ લેવે નહીં એને જુએ ખરા પણ લેવે નહીં એને કયા કરમના પાપ રે મન ભૂલો આત્મણ વિચારી તમો ગમે ને અંગાર પુનવાઈ હિરણ બિચારી ક્યાં કરે ઓલો દુહારો હાલો જાય મન ભૂલ્યો બિચારી ક્યાં કરે દમણ બિચારી ક્યાં કરે
देहरादून मेरे साधु हमें संतो ना राम नाम मारा लईने उतर गया भाई उतर गया भाई उतर गया गौपार मन भूलो कहत कबीरा सुन मेरे साधु कहत कबीरा सुन मेरे साधु हमें सतो दादा કહેવામાં આવ્યું કે તાલી પાડીને રામ નામ બોલજો. શું બોલવાનું? રામ નામ બોલજો. તાલી પાડીને. એટલે આ તાલી પાડવાની અંદર બહુ મોટું વિજ્ઞાન છે. તાલી પાડવાથી બ્લોક નાડીઓ હોય તોય પણ ખુલી જાય. બ્લોક નાડી હોય ખુલી જાય. આ તાલી એટલે પાડવાની. પણ આ તાલી પાડવાનું તો હવે બંધ થઈ ગયું. પેલા સ્પેશિયલ એક વર્ગ છે તાલીઓ પાડે ને. ઉદારે એમને તાવ આવ્યો એવું તમે હોભર્યું? કોઈ દાર દવાખાનામાં દાખલ કર્યા એવું તમે હોભર્યું? એ મોડા પડતા જ નહીં. એમાં આટલામાં કંઈક છે વાની મય. અને આપણે બંધ થઈ ગયું. એના ડાયાબિટીસ પહેરી ગયા. ઘેર ઘેર ડાયાબિટીસ નામના રોગ રાક્ષસ પહેરી ગયા છે ને. કેમ પહેરી ગયા? આ કડા હતી. હવે તો રહોડ ચકલ્યો આવી ગઈ. પાણી જ મચેડવાનું. કશું કોમ રહ્યું? માણસને કોમ રહ્યું કશું? કેટલી બધી ફેસિલિટી છે. આટલી બધી ફેસિલિટી હે તોય હજુ સ્વર્ગની તો આશા કરે. સ્વર્ગમાં આટલું બધું સુખ નહીં. તય દેવતાઓ એમ કે છે, દેવતાઓ સ્વર્ગમાં રહ્યા એમ કે અમાર તો કોઈ દરજી જ નહીં કે લુગડા ચો શીવડાવો. આ મોણા કે આપા ખીચું ચોર ખીચું પાછું બધા કેટલાય ખીચો મેલી મેલી પહેરીને ફરે છે. અમારે કે કોઈ દરજી જ નહીં કે વિઠ્ઠલમાં. અને અહીંયા આગળ આપણે દરજી છે. કેટલી બધી ફેસિલિટી છે. કોઈ જાતની માથાકૂટ. આ માથાનો વાર ધોરા થઈ જાય. મોણા ડાય મરાય આવે. જોણીને કારું કરે. જોણીને મારક ડાય નહીં મારતા. મારી આવે છે ને વિઠ્ઠલમાં. હમણાં પાછું ધોરું ગમતું નહીં. પણ સમય પ્રમાણે એને પાછી એવી ગોઠવણ કરી છે. સમય પ્રમાણે તમારે જેવી જરૂર પડે એવી અને એવી ગોઠવણ કરી આલી છે. કેટલી બધી તકેદારી તમારી રાખી છે. તમારા જન્મ પહેલા માનસ તનમાં દૂધ તૈયાર થઈ જાય ને. અને તે તમારે જરૂર હોય તો સુધી તૈયાર રહે. પછી તમારે જરૂર એક બાજુ બંધ થાય, આ બાજુ દૂધે બંધ થાય. આટલી બધી તો ફેસિલિટી એને ગોઠવી છે. નહીં ગોઠવી? આ મોડામાં દોત મૂક્યા આગળ કાપવાના, મહી પાછળ ચાવવાના. મૂકી છે કે નહીં મૂકી? આનું આમાં જો કદાચ ગોઠવણ ના લાગતી હોય તો દાઢમ લાવો. દાઢમ અને દાઢમને ફોલો જુઓ. બિયા ફર્સ્ટ ક્લાસ આમ લાઈન સર ગોઠવ્યા છે ને. પાછું એ ના બગડે, ડાઘો ના પડે એના હાથું વચ્ચે બીજું એક પડ મેલ્યું. પાછું પડ મેલ્યું એક નહીં મેલ્યું? તો આ પડ મેળવા વાળો કોણ હશે? કેટલી ગોઠવણ તમારા માટે એની કેટલી તકેદારી રાખી છે. છતાં હજુ આપણે તો ખોરીએ છીએ પાછો કે છે જ એવો. ત્યાં દાડમની વચ્ચે પડ મેલી એવો એવો છે કે બીજો છે?
સમયે તમારા માટે એને કેટલી બધી વ્યવસ્થા, કેવા કેવા એન્જિનિયરો મૂક્યા છે. એને ખોરવાની જરૂર નથી, બધી તકેદારી તમારી રાખે જ છે, રાખે છે. પણ માણસ એની વિરુદ્ધનું કરે છે એટલે માથાકૂટ છે. માણસ એના નિયમ વિરુદ્ધ ચાલે છે એટલે એને દુઃખ છે. અને એના નિયમ પ્રમાણે ચાલે. જો પશુ પંખી જનાવરની અંદર પંખીઓ એમના નિયમ પ્રમાણે ચાલે છે, આ પશુઓ એમના નિયમ પ્રમાણે ચાલે જ નહીં ચાલતા. આ પંખીઓ તમારા હમી હોજના ખાઈને ચાંદનોય ઊંઘી જાય છે, ઊંઘી જાય કે ના ઊંઘી જાય. અને અત્યારે જાઓ વડોદરા રેલવે સ્ટેશનમાં પગ મેળવાની જગ્યા નહીં, એક ટ્રેન આવી નહીં ગઈ, ઠેલા લે ના નાશ. બસ સ્ટેન્ડમાં જાઓ, વડોદરાના બસ સ્ટેન્ડમાં જાઓ તોય આટલી ભીડ, રેલવે સ્ટેશનમાં એટલી ભીડ, દવાખાનામાં એટલી ભીડ, કઈ જગ્યાએ ભીડ નહીં બતાવો. રોડ ઉપર એ નહા નાશ 80% તો મોણો ઊંઘતું જ નહીં. જેટલી કંપનીઓમાં જેટલું માણસ જાગતું હશે તમે જુઓ, રોડ ઉપર કેટલું ફરજ બધું. હવે આ ડીજેમ જેટલું નાચા નાચ કૂદા કૂદ અત્યારે તો ચાલે છે. આમ જોવા જઈએ ને તો 20% ઊંઘતું હશે, બાકી 80% તો જાગ જ છે. હવે પાછા એને ખોરવાની, આ સ્વર્ગ છે, આ જ મોટું સ્વર્ગ છે. આથી બીજું કોઈ સ્વર્ગ ખરેખર છે જ નહીં. અને ખોરવા મથતા હોય મહેરબાની કરીને બસ જંપી જાઓ, જે છો એ જગ્યાએ જંપી જાવ, ત્યાં જ મજા છે. મજા છે કે નહીં? પણ ઘરમાં હાહુ વહુને ટકરાવ શાનો છે? વહુ જેવું કરવા માંગે છે એવું હાહુ ના પાડે છે, એટલે કોમ્પિટિશન થાય છે. એકબીજાના વિચારો મેચ નહીં થતા, એના કોમ્પિટિશન ચાલે છે. પેલો કે નાવું આમ કરવાનું, પેલો કે નાવું આમ કરવાનું. વિઠ્ઠલ હાહુબાએ વહુને કહ્યું, બેટા ચણા બાફા મૂકી દે, કુકરમાં મેલજે, ચણા કુકરમાં બાફા મેલ દેજે. એટલે હવે કુકરે ઉતાર્યું, સાફ સફાઈ કર્યું, પાણી રેડ્યું, મય ચણાઈ નાખ્યા, ગેસ ઉપર મેલું ખરું અને મેલીને બેસી રહી. કલાક 1.5 કલાક પછી હાહુબાએ બેટા ચણા બફાઈ ગયા હતા કે બા જો ને બફાઈ ગયા હોય જુઓ. ત્યાં ઢોકળું ખર્યું હતા કે બેટા કાચા હોય એવું લાગે છે, આ તો એવા ને એવા જ દેખાય બેટા કે હજુ તો મેં બફાયા જ નહીં કે છે. ત્યાં જોયું ત્યાં તો મેં ગેસ બંધ. કે બેટા ગેસ લગાડ્યો નહીં તે તમે ગેસ લગાડવાનું ચો કહ્યું? કે કુકરમાં બાફા મેળવાનું કહ્યું તું, મેં તો બાફા મેલ્યા હે, મને શી ખબર આ ભાઈ લગાડવાનું આવે. લોહી આને બફાઈ ગઈ. એટલે અમુક તો આપણી સૂઝબૂઝ હોવી જોઈએ કે ના હોવી જોઈએ. હા, એની કને કોઈ વસ્તુ માગવાની જરૂર નથી, એને તો એટલું બધું આપણને આપ્યું જ છે, આપ્યું છે ને. પણ આપણા ભિખારી વિદ્યા જતા નહીં, આપણા ભિખારી વિદ્યા જતા એને એટલું બધું સરસ આપ્યું છે. અને આપ્યું છે એવું નહીં, અને એટલી બધી ગોઠવણ પણ કરી છે. માણસના રીતે પોતાનું જીવન જીવે. એટલે તોરલે જાડેજાને કહ્યું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો. માણસને માણસ થાય એવું કહેવું પડે, કૂતરાને કૂતરું થાય એવું કહેવું પડે, ભેંસને ભેંસ થાય એવું કહેવું પડે? ના કહેવું પડે. એ એમના નિયમમાં ચાલે. અને મોણો નિયમમાં નહીં ચાલતો એટલે એમ કહેવું પડે કે ભાઈ મોણો થાવ, મોણો થાવ. ના ખાવાના ખોરાક ખાય પછી બીમાર પડે ત્યાં કે સારું મારે આવું થયું કે ત્યાં પછી હવે એ થાય કે ના થાય? હે વિઠ્ઠલ મોહન, વિષય વ્યસનની અંદર માણસ એટલો બધો રોગે રીબાય છે કે જેની કોઈ હદ અને સીમા નથી. પણ એ જે આપણા ખોરાક નથી એ જો આપણે ના ખાઈએ, એ ના કરીએ તો આજે લહેર છે ને છે કે નહીં? હા, પશુ પંખી જનાવરની અંદર તમે જુઓ, બધા હતે કેવું પોતાના ખોરાક માપમાં ખાય છે, માપમાં ખાય છે ને, એના નિયમ પ્રમાણે ખાય છે, નિયમ પ્રમાણે રહે છે. અને હમી હોજના ચાંદનોય બખોલમાં પહેરી જાય, એમની વાતે ઊંઘી જાય, હવામાં ચાંદનોય પાછો ઉઠી જાય. આ તો હવામાં આપણે ઉઠાડ્યા હોય તો કકરાટ કરે. લો વિઠ્ઠલ કરે કે ના કરે? એટલે આપણે એની વિરુદ્ધ, માણસ એના વિરુદ્ધમાં ચાલે, અને વિરુદ્ધમાં નહીં, એની મરજી મુજબ જો ચાલે
મીરાબાઈએ કહ્યું, કર્મનો સંગાતી રોણા મારું કોઈ નથી. દરેક વ્યક્તિ કર્મને આધીન છે. ભગવાન તમને આલી દે, અલગ ધણી તમને આલી દે, 33 કરોડ દેવતાઓ તમને આલી દે, તમે બેઠા બેઠા ખાવ એવું નહીં. કર્મ તો દરેકને કરવું જ પડશે. રામાયણની અંદર કહ્યું છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ વિશ્વ આખું કર્મને આધીન છે. આ વિશ્વ આખું કર્મને આધીન છે. આ તાકો માર્યો છે એ અત્યારે કર્મને આધીન છે. એ જો કર્મ ના કરે તો તૂટી ન્યાતે પડે. પડે કે ના પડે? દવાખાનામાં તમે જાઓ એટલે કેટલાયનો મન કોમામ છે. શેમાં છે? કેટલાયનો મન કોમામ છે. આંખો એટલી ઉઘાડી છે, શરીર કામ કરતું જ નહીં. એમને ખુદને ભાન નહીં કે આવું થાય કે ના થાય. કેમ? મન કોમામ છે એટલે. હવે પેલા તો તમે દવાખાનામાં જાવ તાર ખબર પડે મન કોમામ છે. અહીં કેટલો 80% લોકોના મન કોમામ છે. હવે તપાસ કરો, ના કરવાના કામ કરે એ બધા કોમામ છે કે બીજે બધે છે? ના બોલવાની બોલી એ કોમામ બોલો હે કે પછી અન્ય બોલો? કોમામ ના હોય એવા તો ન ખાવાનું ખાય નહીં, નહીં પીવાનું પીવે નહીં, ન બોલવાનું બોલે નહીં, ન જોવાનું જોવે નહીં. આ બધા જાગતા કહેવાય. એમનો મન જાગ્રત છે. અને જેમનો મન ઊંઘે છે, જેમનો મન કોમામ છે, એમનો બધાય કોમ પલંગમાં જ છે. ખાવાનું પીવાનું એ બધું કોમ એમ જ છે કે બીજે કહે છે? એટલે એમનું મન કોમામ છે. તારે 80% લોકોના મન અહીં કોમામ છે. ભાઈ વિઠ્ઠલ, એમનો ચમનો કહેવાલો. સારું કામ ના કરે એનું મન કોમામ કહેવાય. હવે આટલું કરો એટલે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. માણસને એનો ધર્મ સંભાળવાનો કયો કયો કે ના કયો? અને એમાં પાછો આ કળિયુગ છે. શું છે? કળિયુગ એટલે કળાનો યુગ. હાથ પોંગોટો ઝાલીને બેસી રહેશો ભૂખે મરશો. અહીંયા આગળ ગમે તે કળા કરવી પડશે. કરવી પડે કે ના કરવી પડે? હા, જો તમારું જીવન ચલાવવું હોય તો રોડ ઉપર પથારી કરીને સકાટેટી વેચવા બેસવું પડશે. કાં તો જોમ ફર વેચો. કશોક ને કશોક ધંધો કરવો પડશે. માણસ ધંધાથી ઉજરો. શેનાથી ઉજરો? ધંધાથી ઉજરો. એટલે કર્મ કરવું પડે. અને કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. પછી મીરાબાઈએ કહ્યું, કર્મનો સંગાતી રોણા મારું કોઈ નથી. એ નારદ મુનિએ, નારદે વિઠ્ઠલ મારા પેલાને જઈને કહ્યું હતું ને કે ભાઈ આ તું જે વાલ્મીકી લૂંટારાને કહ્યું તું આ જે કર્મ કરું છું એના પાકના ભાગીદાર તારા ઘરવાળા ખરા? જઈને પૂછ્યા. એણે કહ્યું નાચમ બને હું રરી લાઈને એમને ખવડાવતો નહીં. આ લૂંટફાટના ધંધા એમને હતું કરું કે એવું નહીં. જઈને પૂછ્યા કે તાકે તમે નાહી જાવ તો? તાકે નહીં નાહી જાવ. તાકે મને વિશ્વાસ નહીં. તે વાડે પેલા વેલાને બેલા બધું ઉજેડી લાવ્યો અને વેલાના દોયડા બનાવ્યો એ વાલ્મીકી લૂંટાર. અને એના દોયડા બનાવી નારદને થડીએ બોધીને પૂછવા ગયો. પેલા માને પૂછ્યું, માં હરિરાઈને ખવડાવું છું એટલે પાપ કરું, એના પાપીનું ભાગીદાર તું ખરી કે નહીં? માએ ના જ પાડી દીધી, હું શેની ભાગીદાર? તું મારો છોકરો છું, અમને રરી ખવડાવવાનું એ તારી ફરજ છે. બાપને પૂછ્યું, તમે તા કે ના અમારા પાપના ભાગીદાર નહીં, તારી ફરજ છે અમારી પૂરી કર. પત્નીને પૂછ્યું, છોકરાને પૂછ્યું, બધાને પૂછ્યું, બધાએ ના જ પાડી દીધી કે અમે તારા પાપના ભાગીદાર નહીં. એ ખરું. હવે પાછો આવ્યો. નારદને કહ્યું, ભાઈ ખરેખર તમે કહો એવું છે, કોઈ પાપના ભાગીદાર નથી. તો હવે શું કરવું હતા કે તમે કહો એમ ત્યાં કે બેસી જા અને રોમ રોમ બોલવાનું ચાલુ કર. તાર પાછો આ વાલ્મીકી લૂંટારો પાછો ઊંધો કે મને રોમ બોલતો ના આવડે. તાર શું આવડે? મરા આવડે. તો એ બોલ. મરા બોલું તો એ રોમ થઈ જ જવાનું છે. થઈ જાય કે ના થઈ? મરા બોલવાનું ચાલુ કર્યું. એવું કહેવાય છે કે બેઠો શરીરે ઊંધઈનો રાફડો વળી, શરીરે ઊંધઈનો રાફડો ચડી ગયો. પછી નારદ ફરતા આવ્યા તા તો આખો ઊંધેવનો રાફડો થઈને મહી પેલો મહી બેઠો મરા બોલતો હતો.
નારદે બધું ખંચેરીને ઊભો કર્યો કે આ બધી હાલત થઈ ગઈ. કારણ કે તમે બેહાડીને ગયા મને તો ભોન જ નહીં, હું બેઠો એવું. એ વાલીઓ લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બની ગયા. બન્યા કે ના બન્યા? હે, બન્યા કે ના બન્યા? વાલ્મીક ઋષિ બની ગયા. તમે જુઓ એને કઈક શાસ્ત્રોની રચના કરી, લખ્યું, આખું બેઠે બેઠે આખું લખ્યું, સમાજ વિશે લખ્યું, સમાજ માટે લખતા ગયા. આખી રામાયણની રચના કરી કે ના કરી? અને રામાયણની રચના કરી તો કરી એવી કરી, રામ પહેલા રામાયણ લખી નાખી. રામ પહેલા રામાયણ લખી નાખી. તમારી તાર જન્મ્યા પહેલા તમારી રામાયણ લખાઈ જ ગઈ છે કે નહીં લખાય? બસ હવે બેઠે બેઠે જોવાનું છે કયા સમયે કયો ભાગ આવે છે, કયું પાત્ર તમારે જોવું. હવે બાજી તમારા હાથમાં છે. હા, લેખ ઉપર મેખ મારવાની તાકાત સંતોની પાસે છે. કોઈ 33 કરોડ દેવતાઓ પાસે તમારા મેખ ઉપર મારવાની તાકાત નથી. છે? હા, પીપો ભગત નામનો 33 કરોડ દેવતાઓની પૂજા કરતો. નારદ ફરતા ફરતા આયા ને એક દાડે નારદે કહ્યું કે લા પીપા, તું જેટલાની ભક્તિ કરો છું એમને કે એક દાડો તારા જીવનનો એક દાડો વધારો કરી આલે. તારા જીવનમાં એક દાડો વધાર કર્યા, જેટલી આવડતા છે એમાં દાડો વધારી આલે. પીપાએ કહ્યું કે આટલું બધું એમની સેવા કરું છું, બધું કામ કરું છું, મારો એક દાડો આટલું કામ ના કરે? તા કે બસ જઈને કે કહ્યું, લ્યા બધા શું કરો છો? આવો, અહીં કામ છે તમારું. બધા 33 કરોડ ભેગો થઈ ગયો. બોલો કે મારી આવડતા કેટલી? કે 80 વર્ષ, એમાં એક દાડો વધારો કરી આવો. કે અમારું કામ નહીં, વધારો ના થાય. ના થાય તા કે ના. નારદ કણ પાછા આયા કે આ તો વધારો કરવાનું નથી કશું, આ તો એક દાડો ઓછો થશે કે લંકા લૂંટાઈ જવાની, એમને કે એક દાડો ઘટાડો કરી આવો. પેલો જઈને કહ્યું ભાઈ વધારો નહીં થાય ને? કે ના, તો કે ઘટાડો કરી આલો. કે અમારે ઘટાડો નહીં થાય અને વધારો અમે કરી શકીએ એમ નહીં ભાઈ. તો આ કામ કોનું? તા કે એ નારદને કહેજો, બતાવશે રસ્તો. આ કામ કોનું? તા કે એમને કહેજો. નારદને આવીને કહ્યું ભાઈ આ કામ કોનું? તા કે એ તારા પરમાત્માનું કામ છે, તારામાં જે બેઠો છે એનું કામ છે. કાં તો એક દાડો વધારવો હોય તોય અને ઘટાડવો હોય તો એ બાજી એના હાથમાં છે. તો પછી એને ના મોનું, બીજા મોન. તારથી એને એની દશા એની બદલી નાખી. આ જ્યારે આપણને પોતાનું ભાન થાય, શું થાય? ભાન થાય. દારૂડિયો દારૂ પીવે, ગમે તેટલો દારૂ પીધો હોય છતાં, પગ ના ટકે એટલો પીધો હોય છતાં ફરિયામાં એટલો પહેરે, એટલે એનું ઘર એવો ભૂલતો નહીં. બીજાના ઘરમાં ના પહેરે. ગમે તેટલો દારૂ પીધો હોય છતાં આનું ફરિયું ખોરી કાઢે અને ફરિયામ ગોરમટો ખાતો 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 એને ઘેર જઈને ઊભો રહે. બીજા ઘરમાં ના પહેરે. ગમે તેટલો પીધો છે છતાં એને પોતાના ઘરનું ભાન રહેશે. આના માણસે નહીં પીધો છતાં એને ભાન રહેતું નહીં કે આપણું ઘર નોય એવું. આટલો ફેર છે. લો, દારૂડિયાને ભાન છે વિઠ્ઠલમાં કે આ મારું ઘર નહીં, મારું એનું ઘર હેડ્યો 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 તો જાય ને જાય. અને માણસ ઘર ભૂલ્યો છે. નહીં પીધો, નહીં નશામ થતો, એ એનું ઘર ભૂલ્યો છે. ભૂલ્યો છે કે નહીં ભૂલ્યો? અને સંતો કહે છે તમે તમારું ઘર ના ભૂલો, તમે તમારું ઘર ના ભૂલો. પણ છતાં દારૂડિયો તો હજુ જે ઘેર ગયો છે ને એ ઘર એનું નહીં. એનું ઘર કયું? એને પોતાને રહેવા માટેનું ઘર. એ સમજણ જેના જીવનમાં પડી જાય. બરાબર? દીકરી 25 વર્ષની થાય, 30 વર્ષની થાય, 35 વર્ષની થાય, છતાં એ પિયરમાં રહે તો સુધી એનું ઘર કહેવાતું નથી. કહેવાય? હા, 35 વર્ષે નહીં, 40 વર્ષે લગ્ન કરી અને એના પતિની સાથે જાય અને એના પતિને ઘેર જાય એટલે જ હાશ હવે એનું ઘર એને મળ્યું. કેટલા વર્ષે મળ્યું? 40 વર્ષે. પણ 40 વર્ષ થવા છતાંય જો એનું ઘર લે ના બેહે તો એનો ભાવ લાજે. લાજે કે ના? આ સમાજની રીતો છે. તમે જુઓ,
છે કે નહીં? હા, અને 40 વર્ષે લગ્ન કરીને જ્યારે જતો હોય ત્યાં ફરિયાનો બધા ભેગો થઈને 50-100 રૂપિયા હાલે કે લે બેટા તાર ઘર લઈને બેસી જજે, તાર ઘર લઈને બેસી જજે, તાર ઘર લઈને બેસી જજે. તે આ કાચા કોનનો પાછો આવું વાપરીને આવ્યો હે તાનું હાહુ જોડે ખણ ખોતર ચાલુ જ કર્યું છે. શું કરવા? ઘર લેવા હતું. મેર ને કદાચ મને ઘર આલ દે, એ નહીં હોય તો તારું જ છે ને. વિઠ્ઠલ મારા છે કે નહીં? પણ પેલો તો અહીં કઈ મોકલ્યો ઘર લઈને બેસી જજે, ઘર લઈને બેસી જજે, એટલે આ ખંડ ખોતર ચાલુ છે. ચાલુ છે કે નહીં ચાલુ? પણ સમજદાર કો ઈશારા કાફી. કયું ઘર લેવાનું, ઘર કયું લેવાનું એ વાતનો મુદ્દો છે. આપણું મેન જે ઘર છે તે તમારું પોતાનું જે ઘર છે, એમાં કોઈનો ભાગ નહીં, એમાં બીજો કોઈ રહે નહીં. ખરું કે નહીં? તમારી સમજણમાં બીજો કોઈ હોવો જોઈએ નહીં. અને તમારી સમજણમાં જેદાર બીજો પેઠો તેદાર માથાકૂટ ઊભી થઈ એવું લખી રાખે. ખરું કે નહીં? એમ તમારી સમજણમાં દારૂડિયાની સમજણમાં પોતાનું ઘર છે. શું છે? એના ઘર, એની સમજણમાં એનું ઘર છે. અને એટલે એવો હેડ્યો અહીંયા ઊભો રહેશે, એ જ ઘેર જાય. કેમ? એની સમજણમાં છે. એટલે ગમે તેટલો નશો કર્યો છે છતાં એ એને ઘેર જઈને ઊભો રહેશે, ભૂલતો નહીં. અને આપણે વિઠ્ઠલમાં એટલે જ્યાં સુધી પોતાનું ઘર લઈને ના બેસીએ ત્યાં સુધી આ આપણું ક્યારેય કલ્યાણ થાય એવું નથી. અને ઘર આપણને કોણ આલે? અને એટલે કહ્યું કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે, કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. કેવતનાય રુદિયામો જો
સદગુરુને કહેજો હે જી જન્મો જન્મ ભેળા ભેગે રે ગુરુજી મારા આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. કાયાનું દેવળ અમને લાગે છે કાચું, તેની ભરવણી અમને દેશો. અંબારામ બાપુનું કહેવું એમ છે, આ કાયા જે છે ક્ષણભંગુર છે, ક્યારે પડી જાય એનું કશું નક્કી નહીં. હે ભૈલાલ રહેવાની છે, આ કોઈની રહી નહીં. રામચંદ્રની નહીં રહી, કૃષ્ણની નહીં રહી, કોઈની આ કાયા અમર રહી નથી અને અમર કોઈની રહેવાની પણ નથી. અને બહુ અમર રહીને શું કોદો કાઢવાનો? કોણે કાઢી લીધો? આમાં બતાવો. ભાયા? કોઈ ભાયા નહીં, ભૈલાલ નહીં. બધાનું ઉપાધ્યો અમર છે ને છે. હારું તારે આ માણસ મરી જાય ને એને તમે જોજો, મરનારને કશી માથાકૂટ કરી. માણસ મરી જાય એટલે રડવાનું, આપણે રડવાનું, એની નનમી લાવવાની, એનો નારિયેળો બાંધવાનો, એની બધી સામગ્રી ફૂલહાર ને બુલાર બધું લાવવાનું, ઊંચકીને લઈ જવાનો, ઉપતો લઈને લાકડો ગોઠવવાનો, એને હુંવાડવાનો, ઘી ચોપડવાનું, હરગાવાનું, બારીને ઘેર આવવાનું, નાહવાનું, રડવાનું, ફૂલો વારવાનો, બેહણા રાખવાનો, મૂછો મૂડાવવાની, માથો મૂડાવવાનો. મરનારને કશુંય ખરું ભાઈ? આ મરનારને કોઈ જફાત નહીં, બસ ખાલી મરી જ જવાનું. આ બધી જફા જે નહીં મર્યા ને એને છે બધી. આ નહીં મર્યા એના બધી જફા છે. હા બસ મરી જ જવાનું છે, પણ મરતોય આવડવું જોઈએ ને. ગુરુ શરણે શિષ્ય ધરી મોત પેલા ગયો મરી, સુરતા નામે ઠરી રે ગુરુ મારે ઘેર આયા. મરવાનું બે પ્રકાર, એક શરીરથી મરવાનું અને એક મનથી મરવાનું. શેનાથી મરવાનું? બે પ્રકારે મરવાનું, એક શરીરથી ને એક મનથી. મનથી મરી જાય એને જીવવાની મજા આવે. પેલો શરીરથી મરી જાય ને શું મજા આવે? કોઈ મજા ખરી? ઉપરથી પાછળ વાળાનું ઉપાધ્યો કાઢ્યા. અને એ જીવતો ના નડે એટલો મરેલો નડે. વિઠ્ઠલ નડે કે ના નડે? હા, એટલે અહીંયા એક મનથી મરવાનું છે અને મનથી જે મરી જાય, પણ એ કેવી રીતે મરે એ સંતોની પાસેની રીત છે. એની રીત સંતોની પાસે છે. હા, અને સંતોની પાસે જે છે એ એમને મરતો આવડે અને એમને પાછું જીવતોય આવડે. મરીને જીવે એને મરણીઓ કહેવાય. મરીને જીવે એને મરણીઓ કહેવાય. હા વિઠ્ઠલ. શૂરવીર હોય અને કાયર હોય એમાં ફેર છે. શૂરવીર હોય અને કાયર હોય અને ફેર. શૂરવીર ગમે તેવો સામનો કરવાનો થાય, ગમે તેવું લડવાનું થાય એવો પાછો ના પડે, અને કાયર હોય એ પાછો પડે. પાડે કે ના પડે? અને આ દેશ કોનો છે? મરજીવાનો કોમ છે. આ દેશ મરજીવા લોકોનો છે. હા, અહીંયા આગળ તો કોઈની અભિલાષા તો પૂરી થઈ તો નહીં જ ને. કોઈની બધાનો સપનો અધૂરો જ રહ્યો. કોઈ પૂરું કરીને મર્યા જ નહીં. આ પેલો ડીમાર્ટ હોય, ડીમાર્ટ જોયું છે તમે? એને આ બાજુ શું કહે છે મોટું દઈને? હા, મોલ. ડીમાર્ટ મોલ ની અંદર આપણે જે એટલે બધી આઈટમ મય હોય, કોઈ આઈટમ ના હોય એવું હોય જ નહીં. ભેલા બધું બહુ મય હોય કે ભરેલો પડ્યો હોય બધું આખું આમ રસા તાળ આમ હોય.
પણ લેવાનું કેટલું, લેવાનું કેટલું, જરૂર હોય એટલું. અને જરૂરિયાતમાં પાછું પાકીટ નહીં જોવાનું, જરૂરિયાતમાં મૂડી તો જોવાની કે નહીં જોવાની. ડિમાર્ટમાં ભલે વસ્તુ ગમે તેટલી હોય, સસ્તી મળતી હોય, પણ બધી કઈ ઉજેડીને ઘેર લાવવાય નહીં, જરૂર હોય એટલી લાવવાની. અને જરૂરિયાતની સામે પાછું આપણું બેલેન્સ જોવાનું. રમેશ મારે ખરું કે નહીં? એ ડિમાન્ડ, એ મોલ, આ જગત એ મોટું ડિમાન્ડ છે, આ જગત એ મોટો મોલ છે. અહીં બધી વસ્તુ સસ્તી મળે જો જોઈએ તો, પણ જે જોઈએ એ કઈ લઈને હેડવાનું. હા તો જોઈએ કે ના જોઈએ? મૂડી જોઈએ, મૂડી જોઈએ કે ના જોઈએ? હે અહીંયા આગળ કહ્યું કે સંત એ ઝવેરી આયા લાયા સાચા હીરલા, એ મૂડી વાળા લે છે સુવર માય કોંગલા, સ્વાતિ ન છે તરમોર શાકઈ મેહુલા. મૂડી વાળાનું કામ હારું. તાર આપણે રેલવે સ્ટેશનમાં ઊભા હોય અને બધી ટ્રેનો આવે એટલે આપણે બધી ટ્રેનો બેસી જઈએ. પૂછે છે કે નહીં પૂછતા, ભાઈ આ કઈ જવાની? કે અમદાવાદ. બીજી આવી, આ કઈ જવાની? તા કે રાજકોટ. ત્રીજી આવી, કઈ જવાની? તા કે ભાવનગર. તોય આપણે બેસતા નહીં. આપણે કઈ ટ્રેનમાં બેસવાનું? ભૈલાલ, આપણે કઈ ટ્રેનમાં બેસવાનું? જે જગ્યાએ આપણે જવું હોય અને એ જગ્યાએ જે ટ્રેન જતી હોય એમાં બેસવાનું. બીજી બધી ટ્રેનો પૂછવાનું ખરું, પણ બેસવાનું નહીં. આ તો આ ચડી ગયા, પછી મહી બેઠા, પછી અડધે ગયા, પછી કઈ જવાની? ભલે આ તો સુરત, બોન માર તો ભાવનગર જવાનું હતું. એ તો ઉતરે. આવા દાડા બગડે કે ના બગડે? એટલે બધી ટ્રેનના સમય પૂછવાના, બધી ટ્રેનો કઈ જાય છે એ પૂછવાનું. પણ આપણે કઈ ટ્રેનમાં જવું છે એ ટ્રેન આપણે પૂછી. અને હવે તો સમય બતાવે છે, તાર આપણા વારી કદાચ લેટે પડે વિઠ્ઠલ મારે, અને એ સમય બીજી આવી જાય તો એટલે સમય જોઈને બેસી જવાનું. તપાસ કરવાની કે ભાઈ આ ટ્રેન કઈ જવાની. પૂછી લઈએ કોકને. ટીટી માસ્ટરમાં હોય છે, ગાડીમાં હોય છે, નહીં હોતા વિઠ્ઠલમાં? હોય કે ના હોય? હા. આમ એ આપણે જે ટ્રેનમાં જવું હોય એ ટ્રેન પકડવાની. આ જગતમાં બધી બહુ ટ્રેનો ફરે છે, એટલે બધી નહીં બેસી જવાનું પાછું. હા, જો કઈ કઈ ટ્રેનો આપણે ચોખવટ કરી લઈએ થોડી. ના આજ કાચું કાપવું નહીં એમ જે થાય. હે નહીં વિઠ્ઠલ મહારાજ? કૃષ્ણની ટ્રેન આવે, રોમાપીરની આવે, રોમની આવે, વણવટીની આવે, સિકોતરની આવે, મેલડીની આવે, ખોડિયારની આવે. આ બધી ટ્રેનો છે ભાઈ. પણ તમારે કઈ ટ્રેનમાં બેસવું હોય? કોઈ ટ્રેન સુરત ના પહોંચે, હા વાપી સુધી જ જાય વિઠ્ઠલ મહારાજ. પાછા કોઈ એવી છે પછી ધીરી ધીરી ઢીચું 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 કરતી આવે. ખરું કે નહીં વિઠ્ઠલ મહારાજ? એટલે લોકલમાં નહીં બેસવાનું, પાછું એક્સપ્રેસમાં બેસવાનું. તે કયો એક્સપ્રેસ? એમાંય પાછો હોય કે ના હોય? સુપરફાસ્ટ. હા સુપરફાસ્ટ હોય, બહુ ઊભો ના રે કહે. અને સુપરફાસ્ટ આવતો હોય ને એટલે લોકલ ગાડીઓ જે હોય ને એમ સાઈડમાં થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય રમેશભાઈ? લોકલ સાઈડમાં થઈ જાય અને સુપરફાસ્ટને જગ્યા આલ દે. એવી ટ્રેનમાં જો આપણે બેઠા હોય તો આપણે જે જગ્યાએ જવું હોય તો વહેલું પહોંચાય કે ના પહોંચાય? પહોંચાય કે ના પહોંચાય? પણ આ માણસ લોકલ ટ્રેનમાં બેઠો. હવે લોકલ ટ્રેનમાં એક તો જચુક કરી ચારે પોકાડે. ભૈલાલભાઈ આપણો ટાઈમ વેડફાય કે ના વેડફાય?
હવે હાવરા એક્સપ્રેસ ધારો કે હવે તમે જુઓ રોડ બધા લોકલ હતા 6 લાઈન થઈ ગયા. કેવા થઈ ગયા? સીધા વડોદરાથી તમે જે ગાડી વાંકી એટલે અમદાવાદ જતા લગીને વચ્ચે કોઈ બમ્પ આવે જ નહીં. આવે ચપલું દબાઈને બેસી જ રહેવાનું. હા, ધ્યાન એટલું રાખવાનું, આગળ જે ગાડીઓ જાય છે એની મહિના પ્યાહી જતા, એટલું ધ્યાન રાખો. પણ એટલું ધ્યાન રાખજો પાછા ટોલ નાકો આવશે, અને ટોલ નાકું આવે કે ના આવે? માથું દુખે એટલે ટોલ નાકું આવ્યું, તાવ આવે એટલે ટોલ નાકું આવ્યું કે ના? બધા ટોલ નાકો આવે એટલે જાગી જવાનું. આમ થોડું ટોલ નાકું આવે એટલે પણ ભરીને પાછું હેડવાનું. આવે કે ના આવે? 6 લાઈન થઈ ગયા. હવે એમ જીવન જીવવાની પણ રીત, જીવન જીવવાની પણ રીત કોઈ માનપુરુષની પાસે શીખવાની જરૂર. સારું, આપણી ગામની બેંક હોય, બેંકની માં કરોડો રૂપિયા પડ્યા હોય, બેંક મેનેજર આપણને હાલ દે? હાલે? કઈ તમને હાલે ખરા, પણ કયા પૈસા હાલે તમને? તમારા ખાતામાં હોય એ, અને ખાતો નીલ બોલતો હોય તો શું કરે? હાલે? કઈ તમારા કઈ મેર પડે વિઠ્ઠલ મહારાજ ઉપાડી હાલે? ના હાલે. એટલે સૌ પ્રથમ પહેલો આપણા બેંકના ગામની બેંકમાં કરોડો રૂપિયા હોય એટલે હરખમાં નહીં આવી જવાનું. અમારા ગામની બેંકમાં કરોડો રૂપિયા ના હાલ દે આપણને. હાલ દે કઈ? આપણને હાલે કયા? આપણા ખાતામાં હોય એ. હાર તારે એ બેંકમાં આપણું ખાતું હોવું જોઈએ. ખાતું હોવું જોઈએ કે ના? હવે એ આપણે ચોખટ કરી લઈએ. રામાપીર છે એ બેંક છે, કૃષ્ણ છે એ બેંક છે, રામ છે એ બેંક છે, ખોડિયાર છે એ બેંક છે, મેલડી મોહન જે કંઈક ઘણી બધી બેંકો છે એ બેંકમાં પાછું આપણું ખાતું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? અધર તાલ બધું હેડ આ મોલ છે મોલ કે બધું લે નહીં કરવાનું, બેલેન્સ જોવાનું. આ નાકોમનો લાઈન ઘરમાં વાપરવાનો નહીં. પછી ખૂણામાં પડ્યા બગડે શું થાય? કેટલોય બગડે સમય પેઠો હે તે ભૈલાલ બગડે ના બગડે? એટલે જીવન મળ્યું છે તમને એવું વરસ રૂપાડું મળ્યું છે, અને સ્વર્ગ કહે ખોરવા જતા નહીં. તમે જે જગ્યાએ છો તો જ સ્વર્ગ છે. તમારી ઉપર ગરમી લાગે પંખો ફરક નહીં ફરતો? સ્વર્ગમાં આવા પંખા નહીં. તમે જે જગ્યાએ ખોજ જવાની વાતો કરો તો આવા પંખા નહીં વિઠ્ઠલ મહારાજ છે કઈ? ના. 33 કરોડ દેવતાઓને આપણે કદાચ જમાડીએ. શેમાં જમાડીએ છે? નરિયમ પેલા દેવતા ભરી લાવીને દેવતામાં આમ તરાપીએ, ત્યાં ધુમાડો થાય ત્યાં ખાય. હવે આવું અમને જમતો આવડે છે? આપણે કેવું ફર્સ્ટ ક્લાસ જમીએ છીએ. એટલે સ્વર્ગ અહીંયા જ છે આપણા માટે. બીજું કોઈ સ્વર્ગ છે? એટલે બીજી કોઈ અભિલાષાઓ રાખવાની નહીં. ધ્યાન એટલું રાખવાનું, આગળ જતી ગાડીઓમાં આપણે ઠોકાઈ ના જઈએ, પહેરી ના જઈએ એટલું ધ્યાન રાખવાનું. એટલે વિષય વ્યસન રૂપી જે ગાડીઓ છે એ ગાડીની મય આપણે ના ચડી જઈએ, એ ગાડીમાં આપણે ના બેસી જઈએ, એ ધ્યાન આપણે રાખવાનું. હે વિષય રૂપી વ્યસન રૂપી જે ગાડીઓ છે વિઠ્ઠલ મહારાજ, આ બધા લોકલ સ્ટેશન વાળી છે. આ બધા લોકલ સ્ટેશન વાળી ગાડીઓ છે ને એ ગાડીની અંદર આપણે બેસવાનું નહીં. એ ગાડીમાં જો બેઠા તો તમારે જ્યાં જવું છે તો પોકાડશે નહીં, અને અધવચ્ચે 40-45 વર્ષે મરી જશે એટલે ઉતારી પાડશે. ઉતારી પાડે કે ના ઉતાર્યું? આ ઉતરી જાઓ, કેટલોય ઉતરી જાઓ. આવા તો શેમાં આવી ગાડીઓમાં બેઠા એવો વહેલો ઉતરી જાય. ટીડીઓ સાહેબ, આવા વ્યસનમાં જે બેઠો, વ્યસન રૂપી ગાડીમાં જે બેઠો એ વહેલો ઉતરી જાય. ઉતરી જાય કે ના ઉતરી જાય? હા, પણ વ્યસન વગરની ગાડીઓ છે. હાવરા એક્સપ્રેસ સુપરફાસ્ટ, જેમાં લોકલ સ્ટેશન આવતું જ નહીં, એવામાં જે બેઠા છે એ એક તો વહેલા પહોંચી જાય વિઠ્ઠલ મહારાજ, અને મુસાફરી સારી થાય. હવે બીજું, સુપરફાસ્ટ જેવી ટ્રેનો હોય એનીમાં ભિખારીઓ, ભીખ માગવા વાળા ઓછા હોય.
હોય ના હોય? હા, પેલા તાલી પાડીની લાવો 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 કરવા વાળા ના હોય કઈ શાંતિથી તો બુકિંગ કરેલી હોય વિઠ્ઠલ મહારાજ. શું તમે સમજો? આરામથી પહેરી ઊંઘી જ જવાનું એમ જે થાય. સુપરફાસ્ટ છે. રિઝર્વેશન વાળી ગાડીઓની અંદર આવું ફેસિલિટી હોય કે ના હોય? હા, અને આવી ગાડી પાસ કરવાની એની જે તો શાંતિથી ઊંઘી રહેવાનું એવી ગાડી પાસ. અને એક તો જો આરામથી બેહવાનું મળે, આરામથી બેહવાનું મળે, અને મય બેલ મારો જમવાનું પાછું આવે ફર્સ્ટ ક્લાસ. આવે કે ના આવે? કોઈ જાતની કોઈ દખલ નહીં. ઠેલા લઈને કોઈ નાહાનાશ કરવા વાળો ના આવે. થોડીક જગ્યા આલજો ને, થોડીક જગ્યા આલજો ને, એવું કરવા વાળો ના આવે. આવે કઈ? સુપરફાસ્ટ રિઝર્વેશન કરેલી ગાડીઓ. સંતમાં પુરુષોની પાસે જે ગાડીઓ છે રિઝર્વેશન સુપરફાસ્ટ, એ લોકલ સ્ટેશન કરતી નહીં. કરે ભૈલાલભાઈ? એ લોકલ સ્ટેશને ઊભી રહેતી સીધી. તમારે હેડ હેડ બીજા બધા એને સાઈડ હાલે કે ના હાલે? અમથું તો નહીં કહ્યું હોય ને? એ ઊંચી મેળી તે મારા સંત રે, મેં તો માલી ના જાણી રા. ઓહો રા.